આજે મેં લાડુઆ બનાવી નાખ્યા, ખાલી ચૂરમાવાળા નહીં, માવા ચૂરમાવાળા. એના માટે 3 વાટકી ઝીણું ઘઉંનો લોટ અને 1 વાટકી સૂજી, અડધી વાટકી બેસન, અડધી વાટકી ઘી અને પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું. એક હાથથી ન ફાવે તો 2 હાથથી મિક્સ કરી લેવાનું અને પાણી એડ કરીને લોટ બાંધી લેવાનું. પછી આના નાના નાના મુઠિયા બનાવી લેવાના અને કડાઈમાં ઘી એડ કરી અને આને સરસ ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવાના અને પછી હાથથી ટુકડા કરી અને મિક્સરમાં પીસી લેવાના. અચ્છા. પછી જે ઘીમાં આપણે મુઠિયા તળ્યા હતા એ જ ઘીની અડધી વાટકી ભરી અને કડાઈમાં એડ કરી દેવાની. એમાં 3 વાટકી જેટલો ગોળ એડ કરી દેવાનું અને આ જગ્યાએ આપણે માવાનું પણ યુઝ કરવાનું છે. માવો મારી પાસે અત્યારે મીઠો હતો એટલે મેં મીઠા માવાનો યુઝ કર્યો. આની જગ્યાએ મોરા માવાનું પણ યુઝ કરી શકાય અને પછી તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ તમને ગમે એટલા એડ કરી શકાય. સાથે 3-4 ઇલાયચી અને સરસ મજાનું પાક બનાવી અને લાડુઆ બનાવી લેવાનું. આ ખસખસ મારી પાસે થોડીક જ હતી એટલે મેં ઉપરથી છાંટી લીધી. તમારી ઘરે વધારે હોય તો લાડુઆમાં લપેટી લેજો, છાંટી લેજો, પણ આ માવા ચૂરમાં જરૂરથી બનાવજો અને આનું લોંગ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર જોતા આવજો.